નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, શુભ પ્રભાત। આપણે તમારા અભ્યાસક્રમમાં એક પછી એક પ્રકરણને આગળ કરતા જઈએ છીએ। તમે પણ જેમ જેમ પ્રકરણ ચાલતા જાય છે, સમજાવતું જાય છે, એમ એનું હોમવર્ક રેગ્યુલર કરતા રહો, વ્યવસ્થિત તૈયારી કરતા રહો, નોટબુક ઉતારતા રહો અને સારી મહેનત કરતા રહો। આપણે એમાં ઘરે રહીને પણ મહેનતમાં કચાશ નહીં રાખીએ। અહીંયા આ તાસની અંદર તમારો 20મો લેસન જે છે કાવ્ય છે અને એ કાવ્યનું સ્વરૂપ છે ગીત કાવ્ય। યાદ રાખજો, ગીત કાવ્ય છે। એનું શીર્ષક છે પપ્પા હવે ફોન મૂકું। રચનાર્થ મૂકેલો છે પપ્પા હવે ફોન મૂકું। એક દીકરી એના પપ્પાને ફોન કરે છે અને એ હોસ્ટેલમાં રહેતી દીકરી, કારણ કે દૂર છે એટલે એક માધ્યમ છે મળવાનું, જ્યારે યાદ આવે પરિવારના સભ્યો ત્યારે, એટલે એ ભાવનાને વ્યક્ત કરતું આખું એ સરસ એક ગીત રચના મનોહર ત્રિવેદીની કલમે આ લખાયેલું કાવ્ય। એના લેખક છે મનોહર ત્રિવેદી। 1944માં જન્મેલા, અમરેલી જિલ્લાના હિરાણા ગામ, નાનકડું હિરાણા ગામમાં જન્મેલા એ એક ઉત્તમ શિક્ષક તરીકે એ કાર્યરત રહ્યા અને સાથે સાથે શિક્ષકના એ વ્યવસાયની સાથે સાથે એમણે માં સરસ્વતીની કૃપાથી સરસ એવા સર્જનની કલમ પણ એમની ચાલતી રહી છે અને સરસ મજાના એમની પાસેથી કાવ્ય સંગ્રહો મળે છે। એમાં મોર સૂજનો, ફૂલની નૌકા, છૂટી મૂકી બીજ, આપવા અને વેડા, આ વેડા કાવ્ય સંગ્રહમાંથી આપણી આકૃતિ લેવામાં આવેલી છે। એટલે એક પ્રશ્ન તમારી સામે અહીંયા મૂકો છું પરીક્ષા માટે ઉપયોગી। ઘણીવાર આવું પણ પૂછાય કે પપ્પા હવે ફોન મૂકું કાવ્ય કવિની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? તો વેડા કાવ્ય સંગ્રહનો જે છે એમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે અને એનો કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત રચના। કવિએ આવા કાવ્ય સંગ્રહો તો આપ્યા છે, સાથે સાથે એમણે નવલિકાના સંગ્રહો, જેને આપણે ટૂંકી વાર્તાના બીજા નામથી પણ ઓળખીએ છીએ, એમાં નથી જવામાં ગામ, જડામાં ગામ, નાતો, ગજવામાં ગામ, નાતો, આવા નવલિકા સંગ્રહો પણ આપ્યા છે અને ઘર વખરી અને દેવો આ એમના ચરિત્ર નિબંધો પણ છે। એ ઉપરાંત એમણે બાળ સાહિત્યની પણ કેટલીક કૃતિઓ આપેલી છે, ખાસ કરીને તિલ્લી, કાચનો કૂકો, તેલની ધાર, આ એમની બાળ સાહિત્યની કથાઓ પણ એમની પાસેથી મળે છે। ગીત અને ગઝલમાં તેમની નોંધપાત્ર એ ગતિ રહી છે। અહીંયા જે ભાવ છે હોસ્ટેલમાં રહેવું, એ હોસ્ટેલમાં રહેવું એટલે ઘરથી દૂર રહેવું, પરિવારથી દૂર રહેવું અને કેટલીક અગવડતાઓ પણ હોય, સગવડતા બધી ન પણ હોય, પરિવારને એનો ત્યાગ કરવો પડે અમુક સમય માટે આપણા અભ્યાસકાળ દરમિયાન। આ બધું હોવા છતાં પણ ત્યાં રહીને પણ મુશ્કેલીઓની વચ્ચે પણ એક દીકરી, આપણે એમ કહેવાય છે કે દીકરી વહાલનો દરિયો, દીકરી એટલે પ્રેમનો પર્યાય, દીકરી એટલે મમતાનું સરોવર, આ ઘણા બધા શબ્દોથી આપણે એમને નવાજીએ છીએ। અને દીકરી એટલે ઉંમરનો દીવો, આપણે એમ પણ કહીએ છીએ કે ઉંબરા ઉપરનો દીવો છે એ જેમ ઘરની અંદર પણ પ્રકાશ આપે છે અને ઓસરીમાં પણ પ્રકાશ આપે, વરંડા પણ પ્રકાશ આપે છે, એમ દીકરી છે એ બે કુળને ઉજાડે છે। એ પોતાના માતા પિતાના પરિવાર, એક કુળ, એક કુટુંબને ઉજાડે છે અને સાસરીએ જાય છે ત્યાં એ કુળ પરિવારને પણ ઉજાડે છે। એટલે આમ દીકરી જ્યારે એ શક્તિ સ્વરૂપા છે અને તુલસીનો ક્યારો પણ આપણે કહીએ છીએ, એ દીકરી એ ખરેખર એ વહાલનો દરિયો છે અને એ ઘણી બધી મુશ્કેલીઓની વચ્ચે પણ, અગવડોની વચ્ચે પણ એ સગવડમાં રહેતી હોય એવી રીતે એ પોતાનું એ નિભાવી લે છે વસ્તુ પરિસ્થિતિને, એ વાત પણ આમાંથી સમજાઈ જાય છે। એટલે કવિએ અહીંયા બહુ સારી વાત આ ગીત કાવ્યની અંદર મૂકેલી છે, પપ્પા હવે ફોન મૂકું। કાવ્યનું ટાઇટલ જ તમે જો, પપ્પા હવે ફોન મૂકું એટલે ઘણી બધી વાત થઈ હશે અને ફોન હવે મૂકું એમ વાત કરે છે, પણ ફોન મુકાતો નથી
જે પહેલી પંક્તિ છે એ જ પાછી છેલ્લી પંક્તિ પણ છે, પપ્પા હવે ફોન મૂકો. એટલે આમ એ આખા પરિવારની એ આખી વાતને લઈને દીકરીના એ માધ્યમથી આખી વાત જે વણી લીધી છે કવિએ એ સુંદર રીતે આખી વાત મૂકી છે કે પહેલી જ પંક્તિ છે, તો પપ્પા તમે ખાસ દરેક પોતાની પાસે ટેક્સ્ટ બુક છે જ, એટલે દરેક પોતાની ટેક્સ્ટ બુક ખુલ્લી રાખે. જ્યારે આ વિડીયો જોતા હોય ત્યારે એ પેજ નંબર 126 ઉપર આ કાવ્ય આપેલું છે, એ કાવ્યને બરાબર એક પંક્તિ જોતા જાઓ, સમજાવતો જાઉં છું. એમ કંઈ એવું લાગે તો નોંધ કરી લ્યો. તો પપ્પા હવે ફોન મૂકું પ્રજ્ઞા જ છે, એટલે એમ થાય કે ઘણી બધી વાત થઈ ગઈ છે, હવે ફોન મૂકવો જોઈએ. અને દીકરી હોસ્ટેલમાં રહેતી હોય, પરિવારથી દૂર રહેતી હોય, ક્યાંક અગવડતાઓ પણ હોય, અને એની વચ્ચે રહેતી હોય ત્યારે એને ક્યારેક સમયાંતરે માતા પિતા પરિવાર એનો યાદ આવે, ભાઈ બહેન યાદ આવે, દાદા દાદી યાદ આવે, અને સહજ એ ફોન કરવાની ઈચ્છા થાય. અને પેલા મોબાઈલ ફોન તો નહોતા, એટલે કવિયામાં લખ્યું છે કે એસટીડીની દાડીએથી ટપકો. પેલા એસટીડીમાંથી ફોન થતા હતા, મોબાઈલના જે પેલા નહોતા ત્યારે પીસીઓ ને બધા હતા, અને એમાંથી એ લખ્યું છે કે તમને એ મોજ જરૂર આવે તે થયું, મને એસટીડીની દાડીએથી ટહુકું. એસટીડી સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ, પહેલા એસટીડી પીસીઓના બૂથ હતા, જ્યારે મોબાઈલ ફોન કે નહોતા ત્યારે લગભગ બજારમાં તમે નીકળો તો દરેક દુકાને, લગભગ મોટા ભાગની દુકાનોમાં બૂથ હોય ને સિક્કો નાખીને આપણે વાત કરીએ એસટીડી પીસીઓમાં જઈને, અને એ રીતે વાત થતી હતી. એટલે એ ઉલ્લેખ થયો એસટીડી થી. એટલે ટૂંકમાં ફોનના માધ્યમથી એ દીકરી છે એ કોમ્યુનિકેશન કરે છે, પિતા સાથે વાત કરવાની એ ઈચ્છા વ્યક્ત કરે છે કે મને એ મોજ આવે, મને પિતા સાથે વાત કરી લઉં, પરિવાર સાથે વાત કરી લઉં, બીજા સભ્યો સાથે વાત કરી લઉં, પણ મુખ્ય તો વાત પપ્પાને એ લીધા છે, એટલે કે મને એ મોજ આવે અને તમને એ મોજ આવે. કારણ કે દીકરી વાત કરે એટલે ક્યાં બાપને આનંદ ન આવે. એટલે ઘણા સમય પછી એ ફોનનો સમય મળ્યો હોય અને ફોન કરતી હોય, એટલે એ પરિવારને આનંદ જ આવવાનો. એટલે લખ્યું છે કે તમને એ મોજ જરી આવે કે થયું કે એસટીડીની દાડીએથી ટહુકું. એસટીડીની દાડીથી ટહુકવાની વાત છે, અને એ ટહુકું એટલે ફોન કરવું એમ એસટીડીની એ દાડીએથી. હોસ્ટેલને પ્રજ્ઞા, હોસ્ટેલ એટલે છાત્રાલય. આ તો આપણે લગભગ પરિચિત શબ્દ છે, હોસ્ટેલ છાત્રાલય. તો આ અંગ્રેજી શબ્દ છે હોસ્ટેલ, છાત્રાલય. હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતો ફૂલ. બહુ આખી તમે જો હોસ્ટેલ તો ફાવે છે, હોસ્ટેલમાં ફાવે છે, પણ કેવી રીતે? જેમ કાંટામાં સચવાતો ફૂલ. બહુ આખા શબ્દોને સમજવા જેવા છે. કાંટાની વચ્ચે પણ જેમ ફૂલ હોય છે, એમ હોસ્ટેલની અંદર કેટલીક અગવડતાઓની વચ્ચે, કાંટા એ અગવડતાનું પ્રતીક થઈ જાય એમ તો ખરેખર, એ કાંટાઓની વચ્ચે પણ જેમ ફૂલ ખીલતું હોય છે, એમ અહીં કેટલીક અગવડતાઓની વચ્ચે પણ એ દીકરી એ હોસ્ટેલમાં રહે છે. અને એક અર્થ એવું પણ આપણે લઈ શકીએ કે કોઈ પણ સફળતા મેળવવા માટે આવી કાંટાઓની એ જાળીઓની આપણે સહન કરવી પડે, એની આપણે વેઢારતી જવી પડે, દુઃખ સહન કરતા જવા પડે, અને એમાંથી જ આપણે સફળતા મેળવી શકીએ છીએ. એટલે કાંટાઓની વચ્ચે રહેવું એ અઘરું કામ હોય છે, અને દીકરી અહીંયા હોસ્ટેલમાં રહે છે. એટલે કાંટાઓની વચ્ચે સચવાતું ફૂલ, અગવડતાઓની વચ્ચે પણ ખીલતી રહે છે. ફૂલ જેમ ખીલતો રહેશે, એની શ્વાસ મહેકાવતો રહેશે, એનું કર્મ કરતું રહેશે, એમ દીકરી પણ છાત્રાલયમાં રહીને પોતાનો જે અભ્યાસક્રમ છે એ કરતી રહી છે. જેમ કાંટામાં સચવાતો ફૂલ તોય તો એ ઉઘડે છે. કાંટાઓની વચ્ચે પણ ફૂલ છે એ ઉઘડે છે. ગુલાબ છે તો એમાં ફરતા તમે જો કાંટા છે, અને એમાં એ ફૂલ ઉઘડે છે. એમ દીકરી અહીંયા એ ઘણી બધી યાતનાઓ છે, અગવડો છે, મુશ્કેલીઓ હોય, અને એની વચ્ચે પણ એ પોતાનો અભ્યાસક્રમ કરતી રહે છે અને ઉઘડતી રહી છે, એમાંય પ્રફુલ્લિત રહી છે, એમાંય પોતાનું એ સફળતાની કેડીમાં એ આગળ વધતી રહી છે. તોય ઉઘડે છે, રંગભેરું વહેકે છે. બહુ મજાના શબ્દો વાપર્યા, રંગભેરું વહેકે છે, અને ડાળખીમાં કરે ઝૂલા ઝૂલ.
ડાળખીમાં જેમ કાંટાઓની વચ્ચે પણ પેલા પક્ષીઓ ઝુલાઝુલ કરતા હોય એમ દીકરી ઝુલાઝુલ કરે છે, પોતાના કાર્યો કરતી રહે છે, આનંદમાં રહે છે, અગવડતાઓને ભૂલી જાય છે અને એમ એ પોતાનું જે કર્મ છે, જે ધ્યેય માટે આવે છે એ ધ્યેયને સાકાર કરવા માટે કટિબદ્ધ છે. એટલે આમ અને તોય એ રંગભેરું મહેકે છે, એની શ્વાસ પાથરતી રહે છે, નિરાશ નથી થતી, એ હતાશ નથી થતી, એને એ વિશ્વાસ સાથે, આત્મવિશ્વાસ સાથે એ સફળતામાં માટેની એ મંજિલમાં, એ કેડીમાં એ આગળ વધતી રહે છે. ડાળખીમાં કરે ઝુલાઝુલ, ડાળખીમાં એ ઝુલાઝુલ કરે છે, એ પોતાનું કાર્ય કરતી રહે છે અને આનંદથી, મોજથી, ખુશીથી. અને ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં શું. બહુ મજાની વાત કરી. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન થાય નહીં એમ કુંજાર, લીલા કુંજાર નહીં સૂકું. ફાગણમાં જેમ પાંદડા છે એ પેલા ખરી જતા હોય ને નવા પર્ણો આવતા હોય, કેસરોના ફૂલ ખીલી જતા હોય છે, એમ દીકરીને મુશ્કેલી તો છે પણ કાંટામાં સચવાતા ફૂલની ઉપમાથી કવિએ એ રાહત આપે છે. પ્રેમાળ છે, સંસ્કારી છે દીકરી, એ હાર સાની માને અને કવિએ કેટલીક નાજુક નકશી કામથી મૂકી છે. પણ જુઓ કે દીકરી ફાગણના ઝાડનું પાન છે અને તે પણ લીલુંછમ છે. એટલે ફાગણનું એ પાન અને છતાંય એ લીલુંછમ રહે છે, એ આખી વાત કરી છે. એટલે અહીંયા સંસ્કારિતા, એ હાર નથી માનતી, એ આગળ કર્મ કરતું રહેવું અને ઝાડવાનું પાન એમ થાય નહીં શું. અને પછી આગળ કહે છે, મમ્મી બા જલસામાં ફોન કરે છે પિતાને અને તરત પરિવારના સભ્યોની હવે પૂછા કરે છે. મમ્મી બા જલસામાં, મમ્મી આનંદમાં, આમ સંવાદાત્મક શૈલી છે અને પોતે ને પોતે જેનો પાછો જવાબ આપે છે. માતાનો પૂછે છે, મમ્મી બા જલસામાં, બાજુમાં ઊભી છે? ના ના, તો વાસણ છો માંજતી. પોતે ને પોતે પ્રશ્ન કરે છે અને પોતે ને પોતે પાછો એને ખ્યાલ હોય, જવાબ આપે છે કે મમ્મી બા જલસામાં, બાજુમાં ઊભી હશે, કદાચ પપ્પા સાથે દીકરીનો ફોન ચાલે છે ને, પણ કે ના ના ના, તો એ કે વાસણ માંજતી હશે, છો માંજતી, કેજો કેજો કહેજો કેજો કહેજો કેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ, આ દીકરીએ તારા સૌ સપનાઓને રાત પડે નિંદરમાં આજતી. આ કેજો, પપ્પાને કેજો, યાદ આપજો, કે એને યાદ આપજો કે આ દીકરીએ તારા સૌ સપનાઓને રાત પડે નિંદરમાં આજતી. માતા પિતાના જે અરમાનો હોય અને એના જે સપનાઓ હોય એને ઊંઘમાં, નિંદરમાં એ આજતી. એ સપનાઓનો એને ખ્યાલ છે, એને યાદ રાખે છે અને એ પ્રમાણે એ કામ કરે છે અને એ સપનાઓને રાત પડે નિંદરમાં આજતી. નિંદર, નિંદર એટલે ઊંઘ, નિંદર ઊંઘ, નિંદર ઊંઘ. અને દીકરીએ તારા સૌ સપનાઓને રાત પડે નિંદરમાં આજતી. સાચવજો, અને પછી એની ભલામણ કરે છે. સાચવજો, ભોળી છે, ચિંતાળુ છે અને ભૂલકડી છે. આ તમને એક વાક્યમાં કે બે ત્રણ વાક્યના પ્રશ્નમાં પણ આ પૂછી શકાય. એ ભોળી છે, ચિંતાળુ છે, એને સાચવજો અને એ ભૂલકડી પણ છે. પાડજો ના વાંકું કે ચોખ્ખું, એને કાંઈ ન કહેતા. પાડજો ના વાંકું ચોખ્ખું. એ ભોળી છે, ભૂલકડી છે, ચિંતાળુ છે, એને કાંઈ વળતા નહીં. વાંકું ચોખ્ખું ના પાડતા એટલે વળતા નહીં, ગુસ્સો ન ટાળતા, એના ઉપર ખીજ ન કરતા. અને પછી કીધું શું લીધું? પ્રજ્ઞાર્થ. સ્કૂટરને ભારે ઉતાવળા. શમ્મુ, શમ્મુ એ દીકરીનો ભાઈ છે, એના ભાઈનું કહે છે. શું લીધું? સ્કૂટરને ભારે ઉતાવળા. શમ્મુ તો કહેતો તો ફ્રી છે. કેવા છો જિદ્દી ને હપ્તા ને વ્યાજ. આમ એ દીકરી જે છે એ કહે છે કે એના પપ્પાને માટે જિદ્દી અને ઉતાવળા શબ્દ વાપરે છે કે કેવા છો જિદ્દી અને કેવા ઉતાવળા. કે સમૂહ તો એ ફ્રીજ લેવાનું કહેતો હતો અને તમે સ્કૂટર લેવાની વાત, સ્કૂટર લઈ આવ્યા છે. શું લીધું? સ્કૂટર ને ભારે ઉતાવળા. સમૂહ તો ફ્રીજ લેવાનું કહેતો તો ફ્રીજ. કેવા છો જિદ્દી ને હપ્તા ને વ્યાજ. અને એના પાછળ હપ્તા, એનો વ્યાજ અને આમ પ્રશ્ન મૂકી દીધો છે. વળી ઘર આખું ઠાલવશે ખીજ. ખીજ એટલે ગુસ્સો, ખીજ, ગુસ્સો.
અને ઘર આખી ગુસ્સો ઠાલવશે કે લેવું તો ફ્રીજ અને તમે લઈ આવ્યા સ્કૂટર, એનું વ્યાજ, એના હપ્તા, આ બધું ભારે ઉતાવળ કરી, ભારે જીદ કરી કે નહીં આ જ લેવું. એમ પપ્પા માટેના આમ પ્રેમાત્મક વાત છે, પણ એ પપ્પા માટે કયા શબ્દો વાપરે છે કે ભારે ઉતાવળ અને ભારે જીદી કે લેવું તો ફ્રીજ અને લઈ આવ્યા સ્કૂટર અને જાજી તો વાતુના ગાડા ભરાય. આપણે કહેવતના રૂપમાં પણ આવે છે કે હવે વાતુનો તો કોઈ આરો નથી આવવાનો, જાજી તો વાતુના ગાડા ભરાય. કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. હાઈકુ આપણે એક સાહિત્ય પ્રકાર આવે છે. હાઈકુ સાહિત્ય પ્રકાર છે. હાઈકુનું બંધારણ 5 અક્ષર પહેલી પંક્તિમાં 7 અને 5, 5 7 5 અને 17 અક્ષર 3 પંક્તિ. એ હાઈકુ એટલે ટૂંકમાં કહેવું, બહુ થોડામાં કહી દેવું, ટૂંકમાં કહેવું. 17 અક્ષર હાઈકુ એટલે એ મારો શબ્દ વાપર્યો છે કે જાજી તે વાતુના ગાડા ભરાય. હવે વાતો કરીએ એનો કોઈ આરો નથી આવવાનો. જાજી તે વાતુના ગાડા ભરાય. કહું હાઈકુમાં એટલે કે ટૂંકું, ટૂંકમાં કહી દઉં છું. પપ્પા તો પપ્પા હવે ફોન મૂકું. અને જે કાવ્યનો ઉપાડ થયો છે ત્યાં જ કે ઘણી બધી વાતો થઈ ગઈ છે, હવે ફોન મૂકવો છે પણ ફોન મુકાતો નથી એવું આપણે સમજી શકીએ છીએ. અને ફરી પાછી કહે છે કે તો પપ્પા હવે ફોન મૂકું. આમ એક દીકરી જે સમર્પણનું પ્રતીક છે, જે શક્તિ સ્વરૂપા છે, કે જે હોસ્ટેલમાં રહી છે, એ અગવડતાઓની વચ્ચે પણ કાંટાઓની વચ્ચે જેમ ફૂલ ખીલતું હોય એમ ટૂંકમાં મનોહર ત્રિવેદી છીએ. બહુ સરસ એક દીકરીના મનોભાવોને વ્યક્ત કરતું એ હોસ્ટેલમાં એક છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી દીકરી એ પોતાના પપ્પાને ફોન કરે, મમ્મીને યાદ કરે છે અને એક આખો એનો જે ભાવ છે એ ટૂંકમાં યાત્રાઓની વચ્ચે અગવડતાઓની વચ્ચે રહીને પણ એ ફૂલની જેમ ખીલતી રહે છે અને પોતાની એ સફળતા એ ધ્યેય સુધી જવા માટે કટિબદ્ધ છે. એમ આપણે પણ એમાંથી પ્રેરણા લઈ શકીએ કે છાત્રાલયમાં હજારો બાળકો રહેતા હોય છે અને એ છાત્રાલયમાં રહીને પણ આમ આપણી પાસે આ માધ્યમ પણ છે, ફોન છે, હવે તો એસટીડીને બદલે હવે મોબાઈલ છે અને એ બહુ ઉપલબ્ધ માધ્યમ છે અને એ માધ્યમથી આપણે મળતા રહીએ એટલે દૂર ન લાગે અને આપણે ભલે અગવડતાઓ હોય, અગવડતાઓની વચ્ચે પણ કાંઈક આપણે પોઝિટિવ રહીએ, હકારાત્મક રહી અને આપણે આપણી મંજિલ સુધી જે આપણું કર્મ છે એ કર્મને બરાબર બજાવીએ, એ કર્મને બરાબર કરીએ અને તો સુધી પહોંચી શકીએ. એટલે આમ અહીંયા એક બહુ સુંદર આખી વાત એ પપ્પા હવે ફોન મૂકું અને એ દીકરીના મનોભાવો એ પપ્પા સાથે વાત કરે છે, મમ્મી માટેના શબ્દો, પપ્પા માટેના શબ્દો અને આખી એ પારિવારિક ભાવના પણ આમાં વણાયેલી છે. એટલે એક સરસ આખી વાત કવિએ મૂકી દીધી છે. એટલે અને એમનો જે વેળા કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવેલો છે. પૂજાની પ્રશ્નો પણ આમાં તમારે સમાવી જાય છે અને આમ આવી રીતે આવતીકાલે સ્વાધ્યાયની અંદર આ બધા જ પ્રશ્નો, બહુ જ આજા પ્રશ્નો છે જ નહીં, કાવ્ય જ નાનું છે, તો એ સ્વાધ્યાયની અંદર પ્રશ્નો આપણે થોડાક ટૂંકજાવી પ્રશ્નો વધારે બનાવવામાં છે એના કરતાં પણ તમે બનાવી શકો છો. આ કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે, મમ્મી માટે કયા શબ્દો વાપર્યા છે, પપ્પા માટે કયા શબ્દો વાપર્યા છે, દીકરીના એ ભાઈનું નામ શું છે, શમ એ શું લઈ આવે છે, લેવાનું તો ફ્રીજ અને એ સ્કૂટર લઈ આવે છે, દીકરીની મા માટેની ચિંતા, આમ આખા જ મનોભાવ અને પોતે એક પક્ષી રીતે આમ ચાલ્યું છે, સંવાદાત્મક પણ એ પોતે ને પોતે તરફ પાછળનો જવાબ આપે છે અને આવી રીતે એક સુંદર આખી રચના બની છે. કવિની એક સર્જન શક્તિનો પણ આપણને પરિચય મળી રહે છે. એટલે આમ સારા કાવ્યની અંદર કવિએ લાઘવતાથી, વાતચીતની શૈલી અને અંત્યાનુપ્રાસ ના પ્રયોગોથી કાવ્ય ધ્યાનાકર્ષક બન્યું છે અને કાવ્ય એ ખરેખર ખીલું છે. જાજી તે વાતોના ગાડા ભરાય એ ખરેખર રૂઢિપ્રયોગ છે અને હાઈકુ સાહિત્ય પ્રકાર છે. અહીં બંને એક સાથે સુંદર રીતે મુકાયા છે, એ પણ આપણે નોંધવા જેવું છે. એટલે આમ હવે બધા જ આળસ કંખેરી નાખો અને આપણે પણ આપણી મંજિલમાં અહીંયા તમે અત્યારે છાત્રાલયમાં ની વાત ત્યાં તો અગવડતા હોય, તમે તો અત્યારે ઘરે છો, ઘરે રહીને પણ આપણે સારું કામ અત્યારે ઘરે રહીને સુરક્ષિત રહીને આ
છે, પણ આપણે આપણા કાર્યને અટકાવીએ નહીં અને આપણે આપણા કાર્યનું ઘરે રહી સુરક્ષિત રહી અને આપણું રોજનું રેગ્યુલર હોમવર્ક છે, રોજનો જે કંઈ અભ્યાસ છે, આપણો રોજના જે વિડીયા મુકાય છે એને જોઈએ, ટેક્સ્ટ બુકમાં એ ખોલીને સાથે સાથે બરાબર જોતા જઈએ અને સ્વાધ્યાયના પ્રશ્નો હોય એના કરતાં બે વધારે બનાવો, ઉપજાવી પ્રશ્નો તૈયાર કરો અને એમાં આપણી મહેનતને આગળ વધારતા રહો તો જરૂર આપણે પણ સફળતાના એ સીડી ઉપર એ આપણો મુકામ ચોક્કસ હોય, આપણે સફળતાના કંઠને વગાડી શકીએ અને સફળતાની વરમાળા આપણે કરી શકીએ છીએ. એમાં કોઈ બેમત નથી, પણ આપણે આપણી મહેનત હોવી જોઈએ, મહેનતમાં ક્યાંય પાછી પાણી નહીં કરીએ અને તો જ એ ચોક્કસ આપણે ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ. એટલે સૌ સારી રીતે મહેનત કરતા રહો, નોટબુક ઉતારતા રહો. આમાં ત્યાં તમારી જાજી એટલી બધી મહેનત છે કે આમાં તો જાજો કોઈ મોટું વર્ક પણ નથી. આમાં ખાલી 15 મિનિટ બેસી જાવ તો આપણું સ્વાધ્યાય તૈયાર થઈ જાય એમ છે. કાવ્ય નાનું છે તો આમાં કેટલા બધા મોટા પ્રશ્નો થાય, એક મોટો પ્રશ્ન થાય ને બીજા ટૂંક જવાબી પ્રશ્ન થાય છે. એટલે સરસ આખું વ્યવસ્થિત એકવાર કાવ્ય વાંચો, પરેજી વાંચી જાઓ અને સ્વાધ્યાયના પ્રશ્નો લખી અને આવતીકાલે PDF ફાઇલમાં મૂકશો. અસ્તુ, જય હિન્દ.